આંખ ખોલું તો વાડી હામરે આંખ વીજું તો વાડી હામરે વાડી મને હામરે તો બાજુ ન તો પોપૈયા આવે ને તો આવશે ડાયરેક્ટ કેમ્પ ભલેવાનો થાય છે હવે બેટા ફૂલ તો આવી જશે મને તારે હવે કોને ખબર ડાયરેક્ટ કેમ્પ ભલેવાનો થાય છે આવતે તો ડાયરેક્ટ વહીવટ કરવાનો છે પૈસા સીધો થપ્પડ મારી દેવાનો છે મારી બેટી ઉત્તરાયણ આવી ગઈ અને ખિસ્સામાં કાંઈ પૈસા છે નહીં અને ઉત્તરાયણમાં પતંગ બધા બહુ શકાય આપણી પાસે પૈસા છે નહીં આપણે શું કરશું આ વખતે ઉત્તરાયણમાં રંગીલો ડોહો હમણાં પોપૈયા વેચીને લાવ્યો છે પૈસા કેમ લાગે હાલો તો આજે એનો ગાળિયો કરવાનો છે એને 200-300 ટાળી દેવાનો છે હાલો તો હવે આપણે અલા પણ ક્યાં છે ટાળી આ વખતે મારે બેટા પોપૈયામાં છેતરાઈ જવાનું છું આ વખતે ટેમ્પો નહીં ભરે એવું લાગે મને પોપૈયામાં હીરો પડી ગયું હોય એવું લાગે વાંધો નહીં આપણે ભૂરો આવે કંઈક દવા બવાની વાત કરીને તો ઠીક છે ને બધા પોપૈયા આ વખતે બગડી જવાના છે હાલ તો ઘડીક બેહું હમણાં ભૂરો તો આવશે જ છે ને હાલ તો બેહું બીજું હા તો ટાઈટ ને ગરમી બધું ભેગું થાય ભૂરો જે આવ્યો નહીં પણ આમ એક જો ને તો ભૂરો આવે ભગવાનનો માણે કોને ખબર આમ દિલથી અંદરથી લાગે એવું બોલ કેવો માણે સારો માણે લે જો સંભાળતા હતા એટલે હા હું રંગીલા કાકા હા ભૂરા આવ હું હાલે છે તે બસ શાંતિ જો બેઠા પોપૈયાને યાર જીવડા પડ્યા મળે એવું લાગે છે પાંદડા ખવાઈ ગયા છે અહીંયા બે ચાર બગડી ગયા છે આ વખતે હરખું થાય નહીં પોપૈયા એવું લાગે મને અને તમે ટેન્શન શું કરવા લ્યો મારી પાસે એક મસ્ત દવા છે શું દવા છે આપણે ઓલી ગાય આવે કે નહીં એનું છાણ ભેગું કરવાનું તમે અને એનો અડાયો કરી તમારા પોપૈયાને પાઈ દેવાનું હવા થાય તમારે ટેમ્પાની પણ ખટરા ભરી લેવાના એટલા પોપૈયા તમારે થાય શું વાત કરે હા કરવું છે શું તો આગળ મંગાવી લો ટેમ્પો ભરીને પેલા સાણ મંગાવી લો ટેમ્પો ભરીને મંગાવી લો તમારા પોપૈયા આવા થાય હો એમ હા મેં એલા 3-4 જણાને કીધું મારી ઘરે ટેમ્પો ભરીને પોપૈયા મારી ઘરે ઠલવી ગયા હું તો ટેમ્પો ભરીને તારી ઘરે ના ભાઈ ઉતરશે ને તો ના હું તમને એમ કહેતો હતો કે આપણે આ ઉત્તરાયણ આવી તો આપણે ખેહેમાં પતંગ ને ફિરકીને એવું લેવા ના જવું હવે મારા ડોહા હું હવે પતંગ ફિરકી લા તમને ખબર ના ઓલો નાચો ડોહો બધા ગામમાં કોઈનું શકવા ના દેતો શું વાત કરે એટલે તો ક્યાંથી પવડે સુરતથી પવડે લેવાય માંજો એટલે હવે નાચો ઓલી તો એ એમ પાછો એમ કે રંગીલા ને તો કોઈથી સકાવા ન દો ઈ કે લે તો ભૂલી ગયો એને ઈ કીધું હું તમે આજકાલના છો અને મેં રંગીલા કાકા તમારા ગામમાં 40 વર્ષથી બૂમ પડાવે એ કે આ વખતે તમારા રંગીલા કાકા બંગીલા કાકા કોઈ ન આવે કે આપણે સુરતથી દોરી લાવ્યા કે નાચા તે ભૂલ કરી છે રંગીલાને તે છેડ્યો પણ એક કામ પણ આપણે લાવશું ક્યાંથી ઈ સુરતથી લાવ્યો તો આપણે ક્યાંથી દોરી લાવશું એનથી માથા ભાઈ હું એમ કહું આપણે તળાજા છે કે નહીં ત્યાં 1 નંબર માંજો પાય તમે કહેતા હોય તો આપણે જાવી આવું પડશે કામ કર હા તું લેતા પણ બાહુ કી એ છે કી પેલા ખબર એની બાઈ સુરતી માંજો છે અને આપણે છે ને ગેંડા પાવાનું છે એનથી ડબલ સુરતી હા ડબલ સુરતી અને ગેંડાનો પાવર આમ પતંગ અડકની ઘચરાક દઈને કપાય છે આડા આમ તમે અડાડો ને આમ તો એનું વયું જાય નાચો જો તો નાચવાનો વારો હવે હાલો કામ કર તું હા હું તને આપી દે પૈસા બરોબર હા એને કેટલા હજાર છે એને છે 2,500 નું 5,000 પવડાય 5,000 પૈસા આપી દો આગળ હા બરોબર તો તને પૈસા આપી દઉં હા અને તું જા રીલ પવડે ને તું અને ઈ યાર નાચો તો ગયો હા નાચવાનો વારો મારો મેળ આવી ગયો અમારો બેટો ભૂરો જે આવ્યો નહીં પૈસા લઈને નહીં સટકી ગયો ને મારો બેટો નહીં એવો માણસ તો નથી યાર પણ ઘડીક વાર જો હાલ ને લગભગ તો આવી જાય જાય તો નહીં એમ તો વિશ્વાસવાળો માણસ છે પણ તોય થોડો શક તો થાય કાંઈ વાંધો નહીં હાલો ઘડીક બેહું બીજું હું આગળ આવશે ક્યાં જાય ખાતોય ના હારો ના કાંઈ વાંધો હાલો ઘડીક વાડીએ બેહું તો હમણાં આવી જાય ને હાલ તો ઘડીક પાછો બેહું બીજું હું કરું હા તો મારે બેટું પેટમાં આમ થાય પૈસા લઈ જશે હામટા આવશે કે નહીં આવે ઘડીક બેહું તો હવે મારે શું કરું બીજું ધડ થાય મને આવી જાય ને ઘડીક બેહું ખોટું ઘડીક હોઈ જાવ તો ઘડીક શાંતિ થઈ જાય મને કેમ લાગે મારે બેટો આવશે હાલને આવશે તેને ક્યાં જાહે ને ઘડીક ખોટું હોઈ જાય હું તો પતંગ લઈને આવ્યો પેલા રંગીલા ડોહાની ફિરકીથી મોજ કરી રંગીલા ડોહાની ફિરકીથી મોજ કરી હું તો પતંગ લઈને આવ્યો હાલે લે તમારો બેટો મારી વાત જ બેઠો લાગે હું એક ફિરકી હંતર દઈ દો લઈ જાય તો હું શું કરીશ તો કામ કરું થોડીક પતંગ એક ફિરકી જાહેરમાં હંતાડવા જાઉં ડોહાને ખબર ન પડે ને હંતાડી દે નકર ડોહા પાછો કઈ દે નહીં એટલે આપણે એની એક પતંગને નાની ફિરકી દઈ દઈએ
ભાઈ મારો બેટો સપનામાં ભૂરો આવે આવતો છે હવે લા લાય રંગીલા દાદા હોઈ જાય કે હું તમે અલા ભાઈ હું તો નતો જો આવી જેમ ને તું હા જો આપણે ગેંડા લાવો ગેંડા હવે ઈ સકાય નહીં નાથાનું તે એમ હા હા ગેંડાથી હું એને એમ કીધું ઈ કે હાથ પતંગ કાપ્યા પછી તમારી જાહે ઈ કે સકાળી લાવ્યો તો તું ના ના સકાય ના ટેસ્ટિંગ કરતો તો હું તો ખાલી છે આ કેટલા હજાર વાર છે ઈ 5000 વાર છે મારું બેટું લાગતું જ નથી એલા એલા દાંડલા છે ને હેઠે આવે એવું છે હા કાંઈ વાંધો નહીં તો હવે ઈ ગયો નાથો બહુ હવા મારતો હતો ને હા ઈ એમ કહેતો તો ઈ કે સકવા નો દો ઈ કે રંગીલાનું તું પતંગો કેમ ન લાવ્યો એલા પતંગ ક્યાંથી લાવું 500 રૂપિયામાં ખાલી રીલ જ છું અને આ જો આ મફતમાં આપી એટલે લેતો આવ્યો નકર આય નો આવત એક કામ કર હા ઈ પતંગ આપણે સકાઈ આ સકાય છે નાથાને ઘેર જઈને તું કીએ હા કે ભાઈ આય તું હામો હવે હા આજ કા મારો ગેંડો નહીં ને કાંઈ એનો ઈ સુરતી માંડો સુરતી માંજો નહીં આ લડી લેવાનું છે તો બરોબર આલ્યો તમે આના કાના હરખા કરો ને તો હું નાચન ઘેરે જઈને કહી આવું કે હવે સકાય તને ખબર પડે હા તો વાલ હું આવું છું બહાર બરોબર હા તો નાખો જો આજ લડી લેવાનું છે ટોપી પહેરાવી દીધી ને આપણે નીકળી જાય આપણી પતંગ ને ફેરકી વાડીમાં ચાલો નાખો નહીં કાં તો હું નહીં આજ તો લડી લેવાનું છે આજ તો ક્યાંય જોઈ નાખ્યો બોલાય બહાર એને આજ